બનાસકાંઠામાં જનભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો નવો ઇતિહાસ ભારત સરકારના કેચ ધ રેન અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક। બનાસકાંઠામાં રિચાર્જ કુવા મારફત ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાશે। વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેન 2025ને બનાસકાંઠા વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળ સંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ સોસ કુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક સરેરાશ 40 મીમી વરસાદ નોંધાતા રિચાર્જ સોસ કુવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીની જમીનમાં ઉતારી અભિયાનને સાર્થક બનાવ્યું છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર। ગુજરાત સરકાર અને બનાસ ડેરી દ્વારા જે સોસ કુવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેના થકી અમારા ખેતરની અંદર પૂરેપૂરું પાણી ભરાઈને રહેતું અને અત્યારે આ સોસ કુવા દ્વારા પૂરેપૂરું પાણી આ સોસ કુવાની અંદર ઉતરી જાય છે। હમણાં આવી વરસાદ વધારે હોવાથી અત્યારે આ પાણી પડ્યું છે, પણ અડધા કલાક છેડે પૂરેપૂરું પાણી આ જમીનની અંદર સોસ કુવા દ્વારા અંદર ઉતરી જશે। એ બદલ બનાસ ડેરી અને શ્રી પીજે ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર। એના થકી આ વિસ્તારના તળ ઊંચા આવશે અને ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। બરાબર। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કુવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે। ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે। બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ। ધન્યવાદ। મારું નામ પટેલ લાથીભાઈ પુંજાભાઈ, ગામ ધાનેરી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા। જે આ ભારત સરકારને ગુજરાત સરકારે જે આ સોસ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં સોસ કૂવો 6x4નો ગાળ્યો છે। આખા ખેતરનું પાણી કમ્પ્લીટ અંદર ઉતરી ગયું 24 કલાકની અંદર। 6-7 ઇંચ વરસાદ હોવા છતાંય, નહીંતર 4-5 દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ, પણ આ સોસ કૂવાના હિસાબે બધું જ પાણી 24 કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે। એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર, ભાઈ આપણે પીજે સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને એટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય। ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય। મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી, ગામ ધાનેરી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત। ભારત સરકારના દ્વારા જે કેચ ધ રેન અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર, અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે એમને ચલાવ્યું છે ને તેમાંથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે। મારા ખેતરની અંદર 4x6નો એક સોસ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા 3 હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી 24 કલાકની અંદર એ સોસ કૂવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે
અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે. એમાં મુખ્યમંત્રી સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીનો, આપણા કલેક્ટર સાહેબ શ્રીનો, એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું. એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે.